કાંકરેજ તાલુકાના શિહોરી હાઈવે 4 રસ્તા પર નાળા પાસે પાણી ભરાયા। હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા। ત્યારે શિહોરી મુખ્ય બજારમાં જ ભારે વરસાદને કારણે ભરાયેલા વરસાદી પાણીને કારણે વ્યાપારીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા। તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ વ્યાપારી, વાહન ચાલકો અને રાહદારીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે કાંકરેજના શિહોરી વિસ્તારમાં પણ પડેલા ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેમાં શિહોરી મુખ્ય બજારમાં જ્યાં નાના મોટા અનેક વ્યાપારીઓ ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે, ત્યારે શિહોરી વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક દુકાનો આગળ વરસાદી પાણી ભરાઈ જતા વ્યાપારીઓને ધંધામાં મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ અહીં રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે વરસાદી પાણી રસ્તા પર ભરાતા વાહન ચાલકોને અન્ય રસ્તા પરથી ચાલવા માટે મજબૂર બનવું પડ્યું હતું। દર વર્ષે ચોમાસામાં શિહોરી મેઇન બજારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે। આ બાબતે વાહન ચાલકો, વ્યાપારી અને સ્થાનિક લોકોએ પાણીના નિકાલ માટે રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી શિહોરી બજારમાં પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં જ ફરી અહીંના લોકો પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અત્યારે તો અહીંના લોકો માંગ કરી રહ્યા છે કે દર વર્ષે જે શિહોરી બજારમાં પાણી ભરાય છે તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર। મારું નામ જોશી જીગરકુમાર પરસોત્તમભાઈ, હું શિહોર રહેવાસી છું। અહીંયા 4 રસ્તા આગળ મારી દુકાન છે અને મારી દુકાનની આગળ રોડ ખાતાનું કામકાજ એટલું બધું ખરાબ છે કે દર વર્ષે જ્યારે વરસાદી વાતાવરણ થાય અને પાણી ભરાવાનો નિકાલ કોઈ શક્યતાથી નીકળતું નથી પાણી। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે સરકાર આનો જલ્દી દર સાલ આનું આ હોય છે મારું, અને કોઈ પ્રકારનું નિરાકરણ આવતું નથી। અમે રજૂઆત કરી હતી પણ એનું કોઈ સોલ્યુશન હજુ નિરાકરણ થયું નથી। ડાભી દેવભા, શિહોરી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। હાઈવે ઓથોરિટીની એટલી બેદરકારી છે, છતાં દર વર્ષે આટલું પાણી ભરાય છે। થોડો વરસાદ થાય અને છતાંય આટલું પાણી ભરાય છે, કોઈ સાધન નીકળી શકતું નથી, એટલું પાણી ભરાય છે। દર વર્ષે આનું આ પેપરમાં આપવામાં આવે છે, છતાંય ન્યૂઝમાં આપવામાં આવે છે, કોઈ આની કામગીરી કરતા નથી હાઈવે ઓથોરિટી વાળા। મારું નામ ગૌસ્વામી જયેશપુરી જગદીશપુરી છે અને હું વેપારી એસોસિએશન પ્રમુખ છું, અને મેં વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે, લેટર દ્વારા પણ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મોહમ્મદ સાહેબને પણ રજૂઆત કરી હતી, પણ હજુ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અને અહીંયા આગળ ગટરો ભરાઈ ગઈ છે, પાણીનો પણ ગરકાવ ખૂબ થઈ ગયો છે અને કોઈ નિકાલ નથી કરતું, અને અહીંયા દુકાનોવાળા અને વેપારીઓ ખૂબ પરેશાન થઈ રહ્યા છે। લોકોમાં પણ ખૂબ નારાજગી છે। જો આવું આવું વારંવાર થશે, રજૂઆત કરવાથી જો નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન પણ કરવું પડે, તો અમે રસ્તા પણ બ્લોક કરીશું ટૂંક સમયની અંદર। હું નારાયણભાઈ નરસિંહભાઈ આચાર્ય, મારી આચાર્ય બ્રધર્સની દુકાન છે અને ઘણા વર્ષોથી આ પાણીનો નિકાલ જ નથી થતો, અને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ લોકો આવતા જ નથી। અને એ વખતે મોહમ્મદ દરજીભાઈને પણ હું મળેલો અને અરજી પણ આપેલી, હજી સુધી નિકાલ પાણી ચારે બાજુ ગ્રાહક પણ આવી નહીં શકતા, એટલી કષ્ટ પડે છે।